તારે તો આંખ છે નહીં, તું સેવા કેવી રીતે કરીશ? ત્યારે ધર્મદાસે જવાબ આપ્યો, મારે તમે આપણે બધાએ સાંભળવા જેવો છે. એ કે માનો કે મારો નાનો ભાઈ કે નાની બેન હોત તો હું એને અનાથાશ્રમમાં મૂકવા જાત? તો મારા ઠાકોરજીને હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય ગુરુ ઘરે નહીં પધરાવું. અત્યારે સૌથી મોટો વિકટ પ્રશ્ન હોય તો એ છે મારા વાલા, કે બા દાદા સેવા કરતા હોય, મા બાપ કરતા હોય અને લીલામાં પહોંચે જાપીજી કરીને ગુરુ ઘરે. અરે કોના આધારે જીવશો? તમારા દુઃખ સુખમાં કોણ તમારો સાથી બનશે? બે હાથવાળો તો તમે જ્યાં સુધી હશે ત્યાં સુધી તમારા કાકા મામા કહેવાના ને હોય તો લેવાના, પણ આ તમારો સાથ નહીં છોડે. ધર્મદાસે કીધું, હું મારા ઠાકોરજીને ક્યાંય પધરાવીશ નહીં. હવે સૂતક ગયું અને ઠાકોરજીની સેવા સવારે બુહારી કરી, મંદિર વસ્ત્ર કર્યું, કૂવામાંથી જળ ભર્યું, ગાય દોઈ, તૈયારી કરી. મંગળપોરા કરી ગયો, પછી શ્રૃંગાર કરવા માંડ્યા. તો નાકની નકવેસર હતી ને મારા વાલા, એ કાનમાં ધરવા માંડ્યા, કારણ આંખે દેખાતું નહોતું ને. તો બધાય આમ ચારે બાજુ ઊભા રહી ગયા હતા. લોકોને તમાશાને તેડું ન હોય, બધાય કે જોઈએ તો ખરો આંધળો કેવી રીતે સેવા કરે છે. જોતા હતા બધાય કે જો પ્રભુને શ્રમ આપે ને તો આપણે ઠાકોરજી લઈને પધરાઈ આવશું. હવે નકવેસર હતી નાકની, એ કાનમાં ધરાવવા માંડ્યા કર્ણફૂલની જગ્યાએ. તો ઠાકોરજી હાથ પકડી, ધર્મા યું નહીં યું ધરા. સમજ્યા બધાય વાત મારી? આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી કરતી, આ 84,252 જ વાર્તા છે, જે હકીકત છે, જે ફેક્ટ છે. બધાય કે આપણે આટલા વર્ષથી સેવા કરીએ છીએ, આપણને તો આવો સાનુભાવ ક્યારેય નથી થયો. બધા રાજી થઈ ગયા કે ધર્મદાસને ચર્મચક્ષુ નથી પણ અંતરચક્ષુ છે. જેવી રીતે આપણા અષ્ટસખાના સુરદાસજી, એમને આંખો નહોતી છતાં પણ ગુસાઈજી જેવા શ્રૃંગાર કરે, જેવા વસ્ત્ર, એવા જ કીર્તન ગાય. તો એકવાર ગિરધરજીને ને બાલકૃષ્ણજીને વિચાર આવ્યો કે પરીક્ષા કરીએ સુરદાસજીની. गुसाईजी ना पाड़ी, लालन भक्तों की परीक्षा कभी नहीं करते, वैष्णव की परीक्षा कभी नहीं करते, पर आ तो बाढ़ हट नहीं काका जी, हमको देखना है. सूरदासी क्यों? ए दिवसे नवनीत प्रिया जी ने ग्रीष्म ऋतु हती, उनाळो हतो. तो गिरधरजीए अने बालकृष्णजीए फक्त नानी मोतीनी माळा धरावी, वस्त्र नहीं, आभूषण नहीं, कशुं ज नहीं. केम? गरमी हती अने प्रभु फूलथी वधु कोमळ छे, प्रभु माखणथी वधु कोमळ छे, एटले आजे कांई वस्त्र धराववा नथी. अने सूरदासीने कह्युं, सूरदासी कीर्तन गाओ, आज तो हरि नंगम नंगा, आज तो हरि नंगम नंगा. गिरधरजी ने बालकृष्णजी प्रसन्न थई गया कि सूरदासजी ने चर्मचक्षु नहीं पण अंतरचक्षु छे.
ચક્ષુય ઘણા પ્રકારના હોય મારવાલા. ચર્મ ચક્ષુ એટલે આપણે લૌકિક જ જોઈએ. હે, આ જો મોઢા આવ્યા, આવીને જો આગળ બેસી ગયા, આ તો સામાન્ય આપણી દ્રષ્ટિ ચર્મ ચક્ષુ. પછી જ્ઞાન ચક્ષુ, ક્યાંય પણ જ્ઞાનની વાતો થતા હોય ને તો આંખ જુએ ને દોડી જાય. પછી દિવ્ય ચક્ષુ, જેમાં પ્રભુની બધી દિવ્યતાનો જ અનુભવ થાય, દેખાય. અને પછી ભાવ ચક્ષુ, જે પુષ્ટિ માર્ગના હોય. આપણને આપણે ઠાકોરજીએ ઘણીવાર મોતીની માળા ધારણ કરી હોય ને તો આપણને એમ થાય, આ તમારા પ્રભુ બહુ સરસ લાગે છે. પ્રાચીન વૈષ્ણવનું તો આવું મનમાં થાય ને એટલે ન્યોચ્છાવર કરી દે કે મીઠી નજર માની ન લાગી જાય. કાને એવા મારા વાલા, જો આંખે કહેવાય, કોડાઈ કહેવાય અને નેત્રય કહેવાય. જે બધું ના જોવાનું જોવે ને એને આંખના કોડા કહેવાય. પછી આંખ કોને કહેવાય? સારું જોવે ને ખરાબ જોવે. અને નેત્ર કોને કહેવાય? જે પ્રભુના દર્શન સિવાય બીજા તરફ દ્રષ્ટિ ન કરે. એવી રીતે કાને કહેવાય, કોડિયાય કહેવાય અને કર્ણય કહેવાય. કોડિયા હોય ને બીજાને પંચાત જ સાંભળે. રસ્તામાં જતા હોય ને કોઈ કહે ને, સાંભળું ઈલા બેન ઓલા આમ કહેતા, એ મને ફરી કે આગળ પહેલેથી કે હું રહી જાઉં છું. આ છે કોડિયા. અને કાન, સારુંય સાંભળીએ અને ખોટુંય સાંભળે. પણ કર્ણ, જેને પ્રભુના ગુણાનુવાદ સિવાય બીજું સાંભળવું ગમે નહીં. આવા તો દરેક અંગનું છે, હવાર સુધી હાલે. આપણે એની વાત નથી કરવી, આપણે ધર્મદાસની વાત કરવી છે. હવે ઠાકોરજીને એટલા લાડ લડાવે, સેવા કરે અને બપોરે એના મા બાપની જેમ બહાર બેસે અને જે કોઈ વ્યાવૃત્તિ આવે એ લઈને પછી બીજે દિવસે ઠાકોરજીની વ્યવસ્થા કરે. બધાય જોવે કે આપણા કરતાંય ઠાકોરજીને અંધ છે, નાનો છે, ઉંમર નાની છે, છતાંય આપણા કરતાં ઠાકોરજીને કેવા લાડ લડાવે છે. હવે ગુસાઈજીને સમાચાર મળ્યા. એ તો અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ. એને તો ખબર હતી કે બ્રાહ્મણ બ્રાહ્મણી પહોંચી ગયા છે અને ધર્મદાસ સેવા કરે છે. અઠવાડિયા 10 દી પછી ગુસાઈજી ગોકુળ નવનીત પ્રિયાજીની સેવા પહોંચી અને જતીપુરા જતા હતા. પહેલાં જતીપુરા નહોતું કહેવાતું, ગોપાલપુર કહેવાતું હતું. તુરંગ ઘોડો, ગુસાઈજીના ઘોડાનું નામ તુરંગ. રસ્તામાં ઓડિંગ આવ્યું તો આ બેઠો તો બહાર. કોણ? ધર્મદાસ. થાકી નથી ગયા ને સાંભળીને? ગુસાઈજીએ ઘોડો ઊભો રાખ્યો. ધર્મા, એ ધર્મા, હા મારા નાથ, હા મારા પ્રભુ, હા મારા પ્રાણ. ધર્મદાસ ઓળખી ગયા, તમારા ગુસાઈજી જ. આંખ નહોતી પણ અંતરચક્ષુ તો હતા ને મારા વાલા. ગુસાઈ કીધું, સાંભળ ધર્મા, જાપીજી લઈ આવ ને મારા ઘોડામાં બેસ જા. હું આપની સાથે કેમ બેસી શકું? મારાથી આપની પાછળ બેસાય? ગુસાઈજી કે આગળ બેસ્યા મારા ખોળામાં. રાજ, મારી લાયકાત નથી કે હું આપના અશ્વમાં આપની સાથે બેસું. ત્યારે ગુસાઈજીએ કહ્યું, સાંભળ, ગુરુ આજ્ઞા તો માનીશ ને? હું તો આપને સાક્ષાત માનું છું, પૂર્ણ પુરુષોત્તમ માનું છું. તો કે ગુરુની આજ્ઞા છે
કે ધર્મદાસ તું ઝાંપીજી લઈ ઠાકોરજી પધરાવીને મારી સાથે બેસી જા. હવે ગુરુ આજ્ઞા થઈ, અંદર જઈને ઝાંપીજી લીધા, ગુસાઈજી પાછળ બેસાડ્યા. પછી જોયું કે આને આંખે તો કે ના આગળ બેસ, એટલે હું તને પકડી રાખું તો મારું ધ્યાન રહે. અને ઠાકોરજી ગોદમાં. ગોપાલપુરા એટલે કે આજનો જતીપુરા પહોંચ્યા. શ્રીજી બાબા ગુસાઈજીને જોઈને કે કાકાજી, આજ તો મોકો મનોરથ આપને પૂર્ણ કર્યો. શું મનોરથ હતો? મારા ધર્મદાસને અહીંયા લઈ આવો. કોનો મનોરથ હતો? શ્રીજી બાવાનો. ગુસાઈજીએ ધર્મદાસને શ્રીજી બાવાની સન્મુખ કર્યા, એણે ચરણ સ્પર્શ કર્યા અને અંધમાંથીને બે આંખો પ્રભુએ એવી આપી દીધી કે શ્રીજી બાવાના દર્શન થયા એને. આંખ મારી ઉકળે ત્યાં શ્રીજી બાવાની રખો, ધન્ય મારું જીવન કૃપાએ લેખો. કલાપી તો ભલે એની પ્રેમી માટે કહેતા હોય કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની, પણ હું તમે ને આપણે તો ઠાકોરજી માટે જ કહીએ કે ફરી ફરીને યાદ એ જ અમારી ફરિયાદ. તો ધર્મદાસ એકદમ રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. શ્રીજી બાવાને નેરખા, ગુસાઈજીને ચરણ સ્પર્શ કર્યા. અને રાત પડી તો ગિરધરજી અને બાલકૃષ્ણજી ગુસાઈજીના ચરણ ચાપે, ચરણ સેવા કરે. ત્યારે ધર્મદાસે વિનંતી કરી, કાકાજી આજ સે ચરણ સેવા થોડી બે કરું ક્યાં? ગિરધરજીને બાલકૃષ્ણજીએ ના પાડી. ચરણ સેવા તો કાકાજીની અમે જ કરશું. ગુસાઈજીને આખી લીલા ખબર હતી, આ કોણ છે, કેમ અંધ બન્યો, બધું જાણતા હતા. એટલે કીધું આજે ધર્મદાસને ચરણ સેવા કરવા દો. એણે ચરણ સેવા કરી. કોણે? ધર્મદાસે. કોની કરી? ગુસાઈજીની. બીજે ધર્મદાસ ગયા. સમજાય છે ને મારી વાત બધાને? લીલામાં પહોંચી ગયા. સાંજે ગુસાઈજી વચનામૃત કરતા હતા તો ધર્મદાસની વાત કરતાં કરતાં હૈયું ભરાઈ ગયું ગુસાઈજીનું. ત્યારે ગિરધરજી અને બાલકૃષ્ણજી, કાકાજી આપે તો ધર્મદાસ માટે કેટલું કર્યું. એને ઘોડા ઉપર, અશ્વ ઉપર બેસાડીને લઈ આવ્યા, એને શ્રીજી બાવા સન્મુખ કર્યા, એને નેત્ર મળી ગયા, અને છતાંય આપ કેમ વિવળ થાવ છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું, હવે બધા સાંભળજો વાર્તાનો સાર મારા વાલા. ગુસાઈજી કહ્યું, સાંભળ ગિરધર. ગિરધરજીનું બીજું નામ શું હતું? ગોવર્ધન. કોણે પાડ્યું હતું? શ્રીજી બાવાએ. અને તૃતીયલાલજી બાલકૃષ્ણજી, એનું બીજું નામ શું હતું? રાજીવ લોચનજી. કોણે પાડ્યું હતું? ગુસાઈજીએ. સાંભળ ગિરધર, બાલકૃષ્ણ, આ ધર્મદાસ કોણ હતો તને ખબર છે? કાકાજી અમને તો કાંઈ નથી ખબર. આપ જણાવો તો અમને ખબર પડે. ત્યારે ગુસાઈજીએ કીધું, સાંભળ, સારસ્વત કલ્પમાં દેવકી વસુદેવને જ્યાં કેદખાનામાં રાખ્યા હતા,
અને બાળક આવે એટલે બૂમ પાડીને કહેવાનું કે દેવકી કે વહા પુત્ર ભયો, અને દોડતો કંસ આવે. હવે 8મો ગર્ભ હતો. તો જેણે ભાગવત વાંચ્યું હોય, ભાગવત સાંભળ્યું હોય, એ બધાને ખબર છે કે આકાશવાણી થઈ હતી કે દેવકીનો 8મો ગર્ભ તારો. સમજી ગયા ને? હવે આ જે ખવાસ હતો એ કંસનો ખાસ હતો. એટલે કંસે કીધું સાંભળ, 7 સુધી તો ગમે રહેતા હતા, મારે વાંધો નહોતો, પણ 8મો ગર્ભ રહ્યો છે ને દેવકીને, તો એક પળ પણ તું દેવકી વાસુદેવજીને ત્યાંથી આગો પાછો ન થતો. અને શું આવ્યું એ તરત સમાચાર દેજે, એટલે હું એનું કામ તમામ કરી નાખું. એટલે મને કોઈ મારવાવાળો જે આકાશવાણી થઈ જ એ દેવતાને હું ખોટા પાડું. હવે દેવકીને 8મો ગર્ભ પ્રસવ થયો. હું તમે બધાય જાણીએ છીએ કે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા. छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो, बंसी बजाया करो. छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो, बंसी बजाया करो. હવે 8મો ગર્ભ ઠાકોરજી સાક્ષાત પધાર્યા.